નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રથમ પરીક્ષા 2025 માટેના મોસ્ટ એમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું. આ પરથી તમને આઈડિયા આવશે કેવા કેવા પ્રશ્નો આવશે અને બધા જ પ્રશ્નો તમારા માટે મોસ્ટ એમપી છે. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, જો તમારે પહેલા 4 ગુણમાં MCQ છે, વિભાગ એ આવશે તમારે 15 ગુણનો. એમાં પહેલું છે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો ઓપ્શન સી આવશે, વાસ્કો દ ગામા. બીજો, પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત ક્યારે થઈ? તો એમાં ઓપ્શન ડી આવશે, 1 ઓગસ્ટ 1914. ત્રીજો, બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો એમાં ઓપ્શન એ જવાબ આવે 389. ચોથું છે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે? તો એનો જવાબ આવશે 3214, ઓપ્શન ડી. પછી તમારે 4 ગુણમાં ખાલી જગ્યા આવશે, જેમાં પહેલું છે નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને ખાલી જગ્યાનો સમન્વય હતો, તો એમાં આવશે સમાજવાદ. છઠ્ઠું, ગાંધીજીએ ખાલી જગ્યાને કાળો કાયદો કહ્યો હતો, તો એને કહેવાય રોલેટ એક્ટ, જે પહેલું ટીક કરેલ છે. સાતમું, ખાલી જગ્યા અને ખાલી જગ્યા એક સિક્કાની બે બાજુઓ છે, તો હુકો અને ફરજો. હુકો અને હક્કો અને ફરજો. ઓકે. આઠમું, હિમાલયનું ખાલી જગ્યા વિશ્વનું સર્વોચ્ચ શિખર છે, તો એમાં આવશે માઉન્ટ એવરેસ્ટ. પછી ખરા ખોટા છે કે 9મું છે ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાનો સેનાપતિ મીર જાફર નિષ્ક્રિય રહ્યો, તો આ વિધાન કેવું આવશે? ખરું. 10મું, જાહેર નોકરીઓમાં અનામત બેઠકો ફાળવવી એ સમાનતાના હકનો ભંગ સમાન છે, આ ખોટું. પછી 11મું, ભારતની પ્રમાણ સમય રેખા 80° અને 30° પૂર્વ રેખાંશકૃત છે, તો આ ખોટું આવશે. પછી જોડકા કે પ્રસ્તર ખડક, તો એ બી જવાબ આવે. ચૂનાનો ખડક. 13મું છે રૂપાંતરિત ખડક, તો એમાં એ જવાબ આવે આરસ પહાણ. ઓકે. પછી આગળ 1-2 વાક્યમાં જવાબ આપવાના હતા, જેમાં 14મું છે બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો 389. 15મું, જળ વિભાજક એટલે શું? કે જે કોઈ પર્વતધાર કે ઉચ્ચ ભાગ વડે બે ધારમાં એટલે કે જળ માત્રામાં થાય એને શું કહેવાય? જળ વિભાજક. પછી વિભાગ બી ખાસ જુઓ, એમાં તમારે સ્ક્રીનશોટ લેતા જવાનું છે. તમારે ટોટલ 12 ગુણનો આવશે, 9 પ્રશ્ન આપ્યા છે ને એમાંથી 6 પ્રશ્ન લખવાના. તો આ 16થી લઈ અને 24 સુધીના પ્રશ્નો મોસ્ટ એમપી છે, સ્ક્રીનશોટ લઈ રહો. ઓકે. પછી ઓપ્શન સી જોઈશું આપણે હવે, જેમાં તમારે 3 ગુણનો એક પ્રશ્ન આવશે અને જેમાં તમને ટોટલ 8 પ્રશ્ન આપેલા છે ને એમાંથી 5 પ્રશ્ન આવશે. તો જુઓ, રાષ્ટ્રસંઘના ઉદ્દેશો ટૂંક નોંધ IMP છે. બીજી ટૂંક નોંધ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા. ત્રીજું, વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ. ચોથી છે સમાનતાનો હક. પછી 30મું છે પ્લાસીના યુદ્ધ. તો આ બધા IMP છે, એટલે આ બધાનો સ્ક્રીનશોટ લો. નકશો પણ આપેલ છે 32માં. જુઓ કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગત દર્શાવવાનું હતું. ચીન, બ્રહ્મપુત્ર નદી, કાંપની જમીનનો એક પ્રદેશ. પછી આપણે હવે આગળ વિભાગ ડી જોઈશું, જેમાં 4 ગુણના પ્રશ્ન આવશે. ટોટલ 3 પ્રશ્ન આપેલા છે અને 2 આવશે, તો પણ આ 3 પ્રશ્ન તમારા માટે IMP છે, એટલે 3 પ્રશ્નોનો તમે સ્ક્રીનશોટ લઈ લો. ઓકે. ચલો જો, ખાસ 35મો પ્રશ્ન છે, તફાવત આપો પૂર્વ તટીય મેદાન અને પશ્ચિમ તટીય મેદાન. તો આ પ્રશ્નો બધા મોસ્ટ એમપી છે, એક્ઝામ પહેલાં એકવાર વાંચીને જજો. ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણે ધોરણ 9નું સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ એમપી પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો ઉપયોગી બન્યો હશે. વિડીયોને લાઇક કરો, આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરજો. જેટલા પણ વિદ્યાર્થીઓને એક્ઝામ આપવાની છે, દરેક વિદ્યાર્થીને મારા વતી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.